મોર્નિંગ, કેમ છો બધા? તો સવારના વાગે છે 5:45. આ જોડું કેટલું થઈ ગયું છે જો. અને આપણે છે ને અહીંયા ડ્રેગન ફ્રૂટમાં પાણી ચાલુ કર્યું છે, કારણ કે સવારના પોરમાં પાણી સવારના રાત્રે સાંજે ટાઈમે કરી તો શું છે, તપ ન લાગે, એટલે તજા ગરમી ન થાય ઝાડવામાં. આપણે સવારના ચાલુ કર્યું છે. બધું બોલે છે, લાઈનો જુઓ બધી. ફ્લાવરિંગ આવ્યું છે, ઘણા છે ફ્લાવર આજે. માપના છે, તે દિવસે જે હતા એ નથી, ત્યારે માપના છે. ફંગસ છે, દવા છાંટવી પડશે મારે, ફંગસની દવા. આમ તો છે ને સવારના જઈએ તો આવે મજા બહુ. વાતાવરણ એકદમ ફ્રેશ હોય છે, મજા આવે. ઓઝોન તમને મળે, ઓઝોન વાયુ ઓક્સિજનની જેમ જ. કેમ થયું પાણી હજી ના આવ્યું? હા, થયું ચાલુ. બરોબર છે, વ્યવસ્થિત ચાલુ થઈ ગયું છે. ક્યાં ક્યાંક કરે છે, બોલે છે. આ છે ને હું જઈશ ઘરે મૂકીને તો બંધ નથી કે પાછળ, મને એ ડર છે. બંધ થઈ જશે તો પાણી ચાલી જશે, ને પાણી ખતમ થઈ જશે તો મોટર બળી જશે. એ પ્રોબ્લેમ રહેશે, થોડોક ટેકલ કરવો પડશે પ્રોબ્લેમ. કાં તો બિપિનભાઈને કહું એ આવે પછી હું જાઉં ઘરે, તો મેળ પડી જાય. તો મિત્રો, કાલે સાંજે 8, સવા 8 વાગ્યા, 8:30 વાગ્યા સુધી પાણી ચાલુ રાખીને પૂરું કરી દીધું, બધું કમ્પ્લીટ આપી દીધું છે પાણી. હવે છે ને બપોરના ગમે ત્યારે થોડુંક હોજ ભરાઈ જાય. સવારના 5 વાગે આવે છે, 10-11 વાગે હું ચાલુ કરશું. બાજુ જે ખૂણો છે ને ઢાળિયાથી પહેલાં, એ વહેલો પાવે છે. આજે 5મો દિવસ છે તો વાળી બીજું પાણી આપી દીધું. દેશી ભાષામાં એને બીજોણ કહેવાય. અને અહીંયા છે ને તમને બતાવું, ફૂટ પણ આપણી આવી ગઈ છે રોપામાં. આ રહી છો, દેખાય છે? ઓ, આ નવું છે. હા, એવો ઘણા બધા છે, બતાવું તમને. આ રહ્યું જો એક, દેખાય છે ને? ફૂટ બરોબર આવી ગઈ છે. આજે છે ને ઘાસ કાઢવાનું છે. હા જો આ રહ્યું બીજું, ઘણા બધા છે એવા. અમે રમેશને કાલે સાંજે આંટો મારતા હતા, ઘણા બધામાં આવી ગઈ છે ફૂટ. હજી પણ મોટા છે, તમને બતાવું આગળ. સારું, હવે વરસાદ પડશે એટલે આ ફૂટ તો આવવા માંડી જશે. ઘાસ બહુ થઈ ગયું છે, નીંદવાનું છે, બધું નીંદાવી નાખીએ આજે. તો એક દિવસમાં તો નીંદાઈ જ જશે. એક મોટું હતું અહીંયા ક્યાંક તો ખરું, પણ હવે ક્યાં છે ખબર નથી. ક્યાંક છે જો, આ બાજુનું કામ છે. આ છે ને જોરદાર આવી ગયું છે જો, ફૂટ છે ને. તો મિત્રો, આ ચંદુભાઈના આંબા છે, ધીમે ધીમે ઉતારે છે. બધે આ બાજુથી ઉતારવાનું ચાલુ કર્યું છે, આ બાજુ ઉતારે છે. હવે આમથી આમ આવે છે. નીચે આપણો બગીચો ઉતરી ગયો છે. મગફળી આપણી ઉગવા મંડી ગઈ છે, એકદમ મસ્ત. જો કેવા જોરદાર નીકળી આવે છે. આ જો ઉગવાનું ચાલુ થઈ ગયું છે. આવી ગઈ ને અહીંયા જો, અહીંયા પણ નીકળે છે જો, ઘણા બધા ટોપલા નીકળે છે. બપોર પછી કે કાલે પાણી આપી દઈ, ઘણી જગ્યાએ નીકળી આવ્યું છે. અહીંયા તો ભીનું છે, પણ આગળ નથી, કોરું છે એટલા માટે. વાહ, બહુ સારું ગ્રોથ થવા માંડી ગયો છે. આમ કંઈક વાવો ને વ્યવસ્થિત ઉગવા માંડી જાય એટલે ખેડૂતોને જન્નત મળી જાય, જન્નત રાજી થઈ જાય ખેડૂતો. એટલે અમે પણ ખેડૂતો જ છીએ. આ બાજુ ધીમે ધીમે ઉગે છે જો, આ બાજુ પણ હશે થોડું થોડું.
બતાવું તમને. જ્યારથી આપણે ઉવા કને ડાયરેક્ટ બાયપાસ કરીને અહીંયા ધર લઈ આવે છે ને તો અહીંયાથી એટલું પાણી નીકળે છે, પ્રેશર થાય છે એટલા માટે. અહીંયા ક્યાંક ક્યાંક જો ટોપલા ઉડવા માંડ્યા છે, ઉપડવા માંડ્યા છે. અહીંયા દેખાય છે એ આ જમીનમાંથી એનું બીજું છે ને બહાર નીકળે. આ બાજુ હવે એવું છે, કાલે આને પાણી આપી દઈએ સવારના કામ બપોર પછી. ਉਹ બાજુ પાછળના ભાગમાં નીકળવા માંડ્યા છે. વ્યવસ્થિત છે એકદમ, મજા આવી ગઈ જોઈને. પેલું આ પીવડાવવાનું ચાલુ થશે, આ પૂરું થશે એટલે ઓલું ચાલુ થઈ જશે. મારા ખ્યાલથી છે ને 2 દિવસમાં બધું ફરીથી, મતલબ ઓને તો 3 દિવસ 4 દિવસ પછી થશે. આ ને ઓલો ભાગ બે પાઈ દે જલ્દી. આ તો હજી વાર છે આને, કારણ કે આને વળી ઓની સાથે જ પીવડાવવાનું થશે. હજી ટોપલા ત્યાં નીકળવા માંડ્યા નથી. આ બાજુ મંડી ગયા છે એટલે પેલું આને ને ઓલાને પાઈ દઈએ આપણે કાલે કે પરમ દિવસે. કાલે છે ને આપણે મગફળી વાવવાની છે. ત્યાં આપણે આંબા છે ને નાના આંબા, ત્યાં મગફળી વાવી દઈએ તો આપણે મગફળી વાવેતરનું કામ બધું પૂરું થઈ જાય, પછી ફ્રી થઈ જઈએ. બીજા પછી ડ્રેગન ફ્રૂટનું કામ ચાલુ થશે, ઉતારવાનું તે બધું અઠવાડિયામાં. હવે આજે 18 તારીખ છે ને, 30 તારીખ સુધી વ્યવસ્થિત ચાલુ થશે એટલે ત્યાં સુધી બીજા કામ પણ કરી લઈએ. તો ચાલો ત્યાં જઈએ. ખેડે છે તમને બતાવું. દાંતી બિપિનભાઈ આપણે ખેડે છે. મિત્રો આપણે પિયુષભાઈની ખાતર ઉતલાવી રહ્યા છે. એમ બધું દૂર દૂર પડી ગયું. એક ઢગલો કરીને હજી 4-5 ગાડીઓ ઠલાવવાના છે. 10 ટન જેવું ખાતર આવશે, 5-10 ટન જેવું. વરસાદ જેવું થઈ ગયું છે, વાદળો બની રહ્યા છે. લોડર આપણા વિનોદ પટેલ જ છે. સામે આપણું સીવીટ પડ્યું હતું, અંદરથી કાઢ્યું હતું, બધું વીખીને આવી રીતે આમ કરી દીધું. થોડો થોડો આ ભાગ છે ઊંચો છે, થોડો થોડો પાકેટથી લેવરાવી લીધો છે આમ. વિનુ પટેલ જાય છે. ચાલો હવે ત્યાં બેસીએ, શું કરે છે જોઈએ પિયુષભાઈને. મિત્રો અહીંયા નીંદવાનું ચાલુ છે. આ બાજુથી ચાલુ કર્યું છે. 1 2 3 4 5 પીછાથી 7મી લાઈન ચાલુ છે. એટલે સવારથી ચાલુ કર્યું છે. વાર લાગે, થોડુંક વધુ છે ઘાસ, તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે બીજું પાણી ચાલુ કરી દીધું છે. આટલે સુધી જ પાવાનું છે, કારણ કે અહીંયા ઉગી આવી છે. પછી કાલે છે ને ઓ બાજુ જે નીચેનું ઢાળી છે ને એ પીવડાવી દેશું. ત્યાં પણ ઉગી આવી છે મગફળી ક્યાં ક્યાં. એટલે અત્યારે તો ટૂંકા છે એટલે જલ્દી વળાય છે પાણી. પછી તો થોડોક ટાઈમ લાગશે. રમેશ આવી ગયો છે. પહેલાં તો હતો ગુજરાત લીધો એટલે પાણી જમાઈને તરણની વાળતા હતા. પાણી સાવ ધીમું રાખે તો એટલું જાય છે. જો હોજમાં જે પાણી છે ને એટલે કાલે તો બકનાળી કરી હતી, આજે વળી પાછી કરતો તમને બતાવીશ કેવી રીતે થાય છે બકનાળી. સારી ઉગી આવી છે, કોઈ જગ્યાએ ખાલા નથી, કાંઈ નથી, એકદમ પરફેક્ટ ઉગી આવી છે. તમને બતાવું જો એટલા બધા આવા ખાડા ખાડા દેખાય તો બધે ઉગી ગઈ છે. કદાચ કોઈ પાછળ રહી ગઈ હશે ને તો એ પણ ઉગી આવશે. હા ઘેટ ચાલો કરાવવાનું છે. ચંદુભાઈનો ભેગો છે એટલે હવે મિક્સમાં છે એટલે પછી બેની પરમિશન હોવી જોઈએ કે ત્યારે કરાવવું પડે. વાંધો નહીં, કરાવી દઈશું શિયાળે બધું વરસાદ પછી. કારણ કે હવે અત્યારે તો હવે ચાલો આપણે ઢોરનો ત્રાસ નહીં રહે એટલા માટે. ચોથામાં જાય છે રમેશભાઈ, જરા ઉભા રહેજો. વાળી દો, પોગી જાય. આ પણ પાણીવાળું એક કળા છે રમેશભાઈ, કળા છે ને. હા, જેના તેના કામ નથી. તો મિત્રો 10-12 નાકા પી ગયા છે. ટૂંકા છે, જલ્દી પીતા આવે છે. રમેશ વાળ દેજે એટલે વ્યવસ્થિત રીતે થાય છે. મગફળી જાવ મસ્ત ઉગી આવી છે. અહીંયા જલ્દી ઉગી જાય ને મગફળી કે વાલ કામ તો ખેડૂતો ખુશખુશાલ થઈ જાય, હૈયું ગદગદ ફૂલી જાય. ચાલો વિડીયોને કરીને એન્ડ મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. ચલો બધાને જય શ્રી રામ, આવજો.